મેઘરજથી સમાચાર મળી રહ્યા છે। રેલાવાડા ગામે ખેડૂતોને લાખોના નુકસાનની ભીતિ સતાવી રહી છે। 200 વીઘા કરતા વધુ વિસ્તારમાં સોયાબીનનો પાક આખોય પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ભારે વરસાદના કારણે ખેતરો પાણીથી ભરાઈ ગયા હતા અને પીડિયાનો રોગ લાગુ પડતા આજે સોયાબીન હવે પાકી નથી શકે। કુદરતના પ્રકોપનો ભોગ બનેલા ખેડૂતોએ હવે વળતરની માંગ કરી છે। આ વર્ષે અમે મોંઘા ભાવનું બિયારણ લઈ સોયાબીનનું વાવેતર કરેલ, પરંતુ અતિશય ભારે વરસાદ પડવાથી તથા ખેતરોમાં પાણી ભરાઈ જવાથી જે સોયાબીનનો પાક હતો તે બિલકુલ કહેવાઈ ગયેલો છે તથા પીળીઓ નામનો રોગ આવેલો, જેના કારણે બિલકુલ શીંગો બેઠેલ નથી અને કોઈ ઉત્પાદન થાય એવું નથી। જેથી કરીને ખેડૂતોએ જે દેવું કરીને ખાતર બિયારણ લાવેલા છે એના પૈસા ચૂકવવા પણ મુશ્કેલ છે। જેથી કરી ખેડૂતો અત્યારે બહુ ચિંતામાં છે। તો સરકારના મારી એવી વિનંતી છે કે તેઓ આ ખેતરોનું સર્વે કરી અને યોગ્ય વળતર ચૂકવે તો ખેડૂતોને। ત્યારે સોયાબીનનું મોટા ભાગે વળતર બધું વાવેતર કરેલ છે અને વાવેતર નિષ્ફળ ગયેલ છે। અતિશય વરસાદના કારણે પાણી ભરેલું છે દરેકે દરેક ખેતરોમાં, અને તળાવ પણ અત્યારે ભરેલા જ છે અને તળાવમાંથી પણ પરા ફૂટી ગયેલા છે। તો પાણી અત્યારે ખેતરોમાં ફૂલ વહે છે, અથવા કોઈ એક પણ માણસને સોયાબીનનું કણ પણ પાકે એવો નથી। તો સરકારશ્રીને નમ્ર વિનંતી કે અમને કોઈ પણ વીમો પકવી અને અમે રાહત ફંડે કોઈ પણ પૈસા ચૂકવે તો અમે કોઈક વેપારીઓને પૈસા આપી શકીએ।